જો આ સારું થયું કે એક રીતે આપણે કર્યું નથી, આપણી લાઈફમાં લખેલું હોય કે મજા આવું કે તો ઘરે પહોંચ્યું એટલે 2 જ વાગી જવાના છે, 1:30 થી 2 હે ને વિરાજી? थकाई जाए वो लागे। वाह भाई वाह, बोतल आ गई हमारी 1 लीटर की बड़ी 1 लीटर की वाली नहीं है तो एक दिन मैं और हर्ष ऐसे ही साइकिल लेके जा रहे थे, हाँ जब मैंने मेरा दूसरा ब्लॉग शूट किया था। क्या बात है। हाँ। वो तो जो मोटो बांधे हम लोग पहन बेही गए थे सियाड़ा के हम लोग पहन दे। हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मजे में हूँ और अभी बजे हुए हैं सुबह के 8:15 और इसी के साथ इस व्लॉग की हम शुरुआत करते हैं और चलते हैं किचन में, क्योंकि किचन में तो अभी कोई है नहीं। डायरेक्टली सब ब्रेकफास्ट करने के लिए बैठ गए। देखो वेरी गुड हमारा मॉर्निंग। टाइम के पक्के है। वेरी गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण। કેમ છો બધાય? એકદમ મજામાં છે બધાય, કારણ કે આ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે એટલા માટે. આજ છે 11 તો બધાને 11 ની શુભકામના. સરસ સરસ મસ્ત મજાનો ફરાળ થઈ અને રહ્યો આ છે. તમારા માટે સ્પેશિયલ કરી તમે સિંગ બહુ ભાવે ને? મને સિંગ ભાવે એટલે સરસ મસ્ત મજાનું બનાવ્યું ને અત્યારમાં. મને એમ થયું કે મારા કાંજી માટે આ સિંગ તળું ને મજા આવે આજ ખાવા માટે અમારે. હા વાહ ભાઈ વાહ. અને વેફર છે બે અને ચા વેફર છે ને દૂધ ગાંઠિયો છે ને ચા ને દૂધ. અને એ તો ટિફિન પેક થઈ ગયું છે. સરસ ઢોકળા પણ છે એમ ને? ઢોકળા પણ છે સાથે. ઓકે વેરી ગુડ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ જી ઊંઘ થઈ ગઈ મસ્ત હું તો મજાની? સારું થઈ ગયા હો. થઈ ગઈ ને? રાતે કેટલા વાગે હોઈ ગયા હતા પેલા એવું હતું? કેટલા વાગે સુતા હતા? હવે કઈ ટાઈમ નથી જોયો પણ એમ કે જમી લાંબા તરત જ થયા. લાંબુ થઈ 10 સવા 10 ને મમ્મી હુઈ ગયા. સવા 10 હુઈ ગયા મેં હતા. જોયું ને. ગયું. પછી જ્યુસ પીવા ટાઈમે ઉઠ્યા હતા પાછા પછી કા? પાછી ઊંઘ ઉડી ગઈ તો વાતો કરી કાલ આમ બધી. કેટલો ટાઈમથી મશીન એનું જ બેઠા ને હા હા કે બહુ થાક લાગ્યો, ખંભા દુખે ને બેઠા બેઠા પગ દુખે. મેં હાલચાલ કરી પગ ન દુખે. બેઠા બેઠા દુખી એટલે ગયા. ખરેખર બેહીને એટલે પગ બહુ દુખે ને હાલ એટલે કામ કરવું પણ હું સારું. તને નથી કહેતો કે હું પર પીસી પર બેઠો તો મને કેમ આ બધો ભાગ દુખવા લાગે દુખવા મળે, છે. ખુરશી એવું પર. થાય ખુરશી પર એક ધારું બેસી બેસીને. ચાલતા ચાલતા કામ હોય ને સારું પડે. હા, બેઠા હા. બેઠા તો બહુ પગ દુખવા મળે એવું થાય. આજે મમ્મી જો આજે બીજા દિવસ છે, જોઈએ હવે. એટલે કાલે વહેલા ઊંઘ થઈ ગઈ કાં? વહેલી ઊંઘ થઈ, થકાઈ ગયું કાંઈ. આજે સવારમાં મેં 2-3 વાર કીધું મમ્મી ઉઠો ઉઠો. એ કે ના ના 5 મિનિટ ખબર સુવા દે જ ને. એ નથી, કે વિરાટ ઉઠી નાઈ તો કાંઈ નથી તો તે હલાવ્યું ત્યારે મને ખબર હું છે. તો 5 મિનિટ કહું છું. સુધી પણ મમ્મી 6 વાગ્યા ને તો મને ભલે હું તમને ખબર થાકી ગયેલા છે એમ તો મારા ટિફિન ને બધું કરું ને ભલે હોતા મેં મેં ઉઠાડ્યા ને મને કે હુવા દે ઘડી. એ કે તું નહીં આવી ગઈ. હવે આજ નહીં બહુ વાંધો આવે. મેં એને ઉઠાડે ને હાડે પાછું મને કે મમ્મી ઉઠાડે કે મારો પછી ના ઉઠે. મેં તો મારે તો ઉઠાડ્યા નથી, ભલે આરામ કરતા મેં જેને ચાર ઉઠે ને ત્યારે ભલે ઉઠતા મેં તો હું મારું કામ શરૂ કરી દઉં થોડા પણ મારે શું થાય કે હું છે ને બપોરના નથી સૂતો. બપોરના મમ્મી જાગુ અથવા વિરાલી હોય ને તે રેસ્ટ કરી લે બરોબર. હા 2 કલાક બધા લે જ છે, ઊંઘ કરી લે. પણ મારે ઊંઘ કોઈ દિવસ ના હોય. બપોરના કોઈ દિવસ મારે ઊંઘ ના હોય બરોબર. એટલે શું થાય રાતના પાછું ડેઈલીનું એવું નથી કે હું 10 વાગે સુઈ જાઉં. ડેઈલીનું પાછું એવું છે 11:30, 12, 1 વાગી જ જાય એમ. મિનિમમ 1 તો થઈ જ જાય કા વિરાલી? એટલે તો નક્કી જ હા. નથી એમનું કઈ એમ. એટલે 1 વાગી જાય પછી સવારમાં 5 વાગે તો મિનિમમ કેટલી ઊંઘ થાય? 4 કલાક. તો 4 કલાક બોડીને ઊંઘ કે 5 કલાક ઊંઘ જરૂરી નથી. 8 કલાકની ઊંઘ જરૂરી છે. સ્પેશિયલી હ્યુમન બોડીને છે ને 8 કલાકની ઊંઘ જરૂરી છે. એટલે જ મેં તમને સવારે ન ઉઠે. તમને કીધું ઘડી ખુવું છે મેં તો વાંધો નહીં જ્યારે ઉઠો ત્યારે ભલે એવું ઉઠતા થાય. એને કોઈ દી બપોર વચ્ચે સુવાનું જ ન આવે. કોઈ દિવસ નો કોઈ આવે. દિવસ તો કે નહીં. most અને એમાં પાછું એવું થાય. એમાંય પાછું આ ઉનાળો છે. ઉનાળામાં હેલ્મેટ પહેરી અને પ્લસ માર્કેટમાં જવાનું 8-10 કિલોમીટર દૂર. 4 વાગે હું તો જો મોટો બાંધીને આમ લપાઈને બેહી ગઈ હતી શિયાળા કેમ લપાઈને બે. મેં તો હાથ કે બાર લૂ એટલી લાગે એટલે મેં તો લપાઈને તમે શું કીધું લપાઈને કેમ મેં આખા મેં તડકો લાગે ઠંડી લાગે ને તડકો એટલો લાગે તો મેં 4 વાગે નીકળે એટલે બહુ તડકો હોય ત્યારે તો કોઈ હા, શરીરમાં કોઈ ન હોય એટલો તડકો હતો. કાલ ગરમી બહુ હતી હો. પણ બહુ હજુ 2 ગરમી દિવસ આગાહી છે. અને સાથે ગઈકાલે જે આપણે પહલગામની અંદર જે ઘટના બની એ ઘટના બદલ આપણા મારા તરફથી ને મારા ફેમિલી તરફથી આપણે એ લોકોને પ્રાર્થના કરીએ કે એમના ફેમિલીને ખૂબ સપોર્ટ મળે, ખૂબ આગળ વધી શકે અને જે કંઈ પણ થયું છે ભગવાન એમને શાંતિ આપે એ લોકો માટેથી. અને જે ઇન્સિડન્સ થયો બહુ ખરાબ ઇન્સિડન્સ કહેવાય. હવે મોદીજી શું પગલાં લે છે જોઈએ છે, કારણ કે કાલ રાતે ન્યૂઝમાં જોયું હતું કે થોડા ઘણા પગલાં એમણે જે લીધા છે કે કંઈક બોર્ડર બંધ કરી છે, પછી પાણી બંધ કર્યું છે અને 15 દિવસની અંદર જે કંઈ પણ પાકિસ્તાનીઓ મતલબ કે ટુરિસ્ટ વિઝા ઉપર કે કંઈ પણ રીતે આવ્યા હોય તો એમને અહીંયાથી જવા માટેથી પરત કહ્યું છે. હવે નેક્સ્ટ જોઈએ કે સર્જિકલ સ્ટ્રાઇક 3 થાય છે કે નથી થતી એ. બિકોઝ કે મોસ્ટલી ઇન્ડિયાની અંદર એમની જ ડિમાન્ડ છે કે સર્જિકલ સ્ટ્રાઇક 3 તમે કરો. કારણ કે ગઈકાલે મેં જોયો ને તો ઘણા મારા ફ્રેન્ડ્સ પણ મારા સ્કૂલના ફ્રેન્ડ હતા ને એ લોકો છે ને 1 વર્ષ પહેલાં અથવા 15 મહિના દિવસ પહેલાં 2 મહિના પહેલાં
જે જગ્યાએ જે ઇન્સિડન્સ થયો ને તે જ જગ્યાએ ઊભેલા હતા. એક ફ્રેન્ડનો તો એ પણ વિડીયો મેં જોયો હતો કે એ લોકોએ જે સ્ટોલ હતો ને આપણે પેલા લોકોને માર્યા હતા, શૂટ કર્યા હતા આતંકવાદીઓએ, તો એ જ સ્ટોલ પાસે એ લોકોએ ત્યાં નાસ્તો કરેલો છે ને એમનો પ્રોપરલી એમનો કાલે મેં વિડીયો જોયો, ગૂઝબમ્પ આવી ગયા. વિડીયો જોઈને તરત જ કે કેવું કહેવાય કે ત્યાંનું આ મતલબ કે બરફ છવાયેલો હતો અને બધું પબ્લિક ત્યાં મતલબ કે હરતું ફરતું હતું જે જગ્યાએ ઇન્સિડન્સ બન્યો ને ત્યાં જ. અને ગઈકાલે જે સીન્સ બન્યો એટલે કેટલું આમાં વિચિત્ર લાગે એમ ત્યાંનું જે બન્યું. મૃત્યુ પામ્યા છે બધા તરફથી આપણે ભગવાનને શાંતિ અર્પણ કરીએ અને એમના ફેમિલીને પણ એવું કહીએ કે ફેમિલીને ખૂબ સરસ ભગવાન સપોર્ટ આપે કે જેથી આ સિચ્યુએશનમાં એ હેન્ડલ કરી શકે અને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમના પરિવારને ખૂબ જ શક્તિ આપે કે આ સિચ્યુએશનને હેન્ડલ કરી શકે. અને બધા જ લોકો તરફથી ઘણા બધા લોકો તરફથી એમના માટેથી પ્રે છે भगवान हमें खूब सरस शक्ति आपे. तो चलो હવે इसी मस्त मॉर्निंग के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं और बैठते हैं अभी ब्रेकफास्ट करने के लिए. और आज पूरा दिन काम ही काम है मुझे. आज तो काम है, मेरे को पता है. एक बॉक्स हमारा आ गया है और दूसरा वाला बॉक्स भी वो बॉक्स आ गया है. उस मैम का कल फोन मुझे आया था कि आप मुझे प्रोडक्ट का फोटो भेज दीजिए, उसकी फर्दर डिटेल जो भी है वो मैं आपको शेयर करती हूँ कि किस तरह से उसका पूरा प्रोसीजर रहने वाला है. तो एक दो दिन में उसका भी आपको दिख जाएगा वो क्या है. बहुत ही बढ़िया चीज़ है ना विराली? मम्मी देखिए वो चीज़ એમ જોયું છે, બહુ મસ્ત છે ને. આપણે આપણા સબસ્ક્રાઈબરોને બતાવવાનું છે ને, ખૂબ સરસ છે પ્રોડક્ટ છે. હા, કિચનવેર પ્રોડક્ટ છે. તો જે કોઈ પણ લોકોને ઇન્ટરેસ્ટ હોય ને તો શ્યોર ત્યાંથી તમે બાય કરજો. અમે એક બે દિવસ અંદર તમને રિવીલ કરીશું શું એ વસ્તુ છે ને, બરોબર છે. તો ચલો इस मस्त मॉर्निंग के साथ इस ब्लॉग की हम शुरुआत. बजे है 10:30, आ गया हूँ मैं नीचे. अरे वाह, तैयार થઈ ગયા લાગે છે હે કે? કેમ થયું તારે? વેરી ગુડ મોર્નિંગ. પહેલાં તો ગુડ મોર્નિંગ. વોમિટિંગ થઈ હતી એવું સાંભળ્યું મેં હમણાં ઉપર. અત્યારે રેડી છે? થોડુંક એવું છે એમ ને? ઓકે, સરસ સરસ. શું છે બા તારે? આ બેઠા હે? આ બેઠા હું કરીએ બાપા. એ વાત સાચી છે. ચલો તો વાગ્યા છે 10:30 અને હવે પાણી બદલાયા બાટલામાં. હે બા? પાણી ને પાણી બદલાઈ નાખી. હજુ થોડાક દિવસ થવા દો પછી કેટલે છે? 2-5 દિવસ પછી બદલાઈ નાખ્યું એમ. हाँ, तो चलते हैं डायरेक्टली किचन में. विराली अभी क्या कर रही है भाई? ओ भाई क्या है? बड़ा क्या बड़े का नहीं है तने? तू कहती थी ने મેં અત્યારે આખું ફ્રીજ નું ખાનું આખું ખોલ્યું ને અંદર બહુ મોટું ખાનું છે અંદર હતા. अरे भगवान, हवार नहीं तू कहती थी. મેં તો બટેકા નથી, મેં તો કોઈ આવ્યો હોય નહીં, મેં તો બટેકા હોત તો તમે ઘણું કામ થઈ જાય મારે. પણ કાંઈ નહીં, 10:30 થયા છે, રોટલી લોટ બંધાઈ ગયો છે અને મારી કરેનું શાક થઈ ગયું છે. અને ખાલી દીદીને કીધું કે મોડું થાય ને તો બટેકા ખાલી છાલ કરી ફળવા રાખજો, ત્યારે આવીને વગર ધમ નાખીશ. મેં કીધું અચ્છા એવું છે. નાટ રોટલી કરે લોકોને 4 આમાં શું કે બધી તમારે ના પાડી કે ખીર વીર નથી ખાવી. ખીર ને ચાલશે, ખાલી સૂકી ભાજી આપણે ફરાળ છે ને એટલે. મમ્મી ને બધા આવ્યો તો મેં ખીર આપણે કરવી પડે, પણ આપણે મૂકીને બપોર અડધો રોટલો ખાવો હોય એટલે થોડી સૂકી ભાજી ખાઈ લઈ. એમ તો કહેવાય ઉપવાસ હોય ને થોડું ઓછું ખાવાનું. ઓછું ખાવાની વધારે સારું, એને ઉપવાસ કહેવાય. ભરી ભરીને ખાવા તો લાગે જ નહીં તો ઉપવાસ કર્યો છે એમ. ઉપવાસ ન કરે ને બધા ડબલ ઉપવાસ તમે ખાઈ લ્યો ત્યારે એવું થાય. એટલે મેં દીદીને ખાલી કહી દીધું મેં બટાકા તમે બાફી રાખજો, મેં કટિંગ બટિંગ કરી રાખજો, મેં કીધું હરખું તમે ઓકે. અને અત્યારે જવાનું છે કઈ શેના માટેથી? બોક્સ લેવા જવાનું. બોક્સ લેવા જવાનું છે. 2-3 કામ છે. બોક્સ છે, પછી આંગળીઓ છે, સાથે સાથે કુરિયર છે અને બીજી વસ્તુ, અને મતલબ કે 4 કામ છે બાબલિયા. અને પાછું પહોંચવાનું છે કેટલા વાગે ખબર છે? 11:15 વાગે ત્યારે પહોંચી જવાનું છે. એટલે ગાડીને ફટાફટ લીવર મારવું પડશે હે ને? હાલો હાલો જરા કાઢો પડશે ને ફટાફટ જઈ આવી. વાગે તો ખરા ને મારે છે તો. એ તો આમ ભાઈ પ્રેમ ભાવ એવું મસ્તી મજાક હોય ને બહુ વાગે. चलो तो फिर इसी मजाक मस्ती के साथ अभी निकल रहे हैं. हमारी जो भी शॉपिंग है, जो भी काम है, वो सब फिनिश करने के लिए फिर वापस आकर मिलेंगे हम आपको. उसके खाने के बाद वापस बैठना है यहाँ पे. ढेर सारा मुफत बनाना है वापस. 5.5 किलो का है, 6 किलो का बनाने का है. बनाने का. और फिर का जूस का भी हमें पार्सल करना है कुरियर शाम तक. हाँ, जो अभी मैसेज आ रहे हैं मुझे क्या मैसेज आ रहे हैं कि कब तक पार्सल आने वाला है, कब तक आने वाला है. वाह भाई वाह, बोतल आ गई हमारी 1 लीटर की बड़ी 1 लीटर की वाली नहीं है. तो भी आ गई है मस्त फ्रेश जूस. तो फटाफट सबको हम घर पे पहुंचा देते हैं. यस. जिसको तो चलिए अभी फटाफट चलते हैं. तो देखिए अभी हमारी बाइक को भी कुछ हो गया है, प्रॉब्लम बहुत बड़ा आ गया है. तो अभी आधा घंटे से स्टार्ट करे थे नहीं आकाश? आधा घंटा तो हो ही गया. हाँ, लेकिन पोपट हो गया. ऐसा हुआ ऐसा सबके सामने कैसा कि सामने वो पूर्व बैठा हुआ था. हाँ, तो मैं हर रोज गाड़ी निकालता हूँ ना तो उसके सामने रख के गाड़ी का रेस करता हूँ. हाँ, तो थोड़ी तो देर डर जाता है बेचा करा. यस. हाँ, तो ऐसी मस्ती करता तो अभी वैसा ही कर रहा था. तो मैंने को 2 बार ऐसा किया तो गाड़ी बंद हो गई. तो मेरे को लगा बंद हो गई, रेस किया ना तो
फिर उसके बाद चालू करना स्टार्ट किया, हाँ आधे घंटे तक चालू किया, चालू ही नहीं हो रही, चालू थक नहीं गए, हो रही। दोनों भी हम थक गए। तो जल्दी अभी थी, साथ ही में ये प्रॉब्लम हुई। अभी यहाँ पर ही है, सामने देखो, यहाँ पे ही हाँ। है गैरेज, तो वहाँ पर ही तो गैरेज फिर है, तो हम मैंने दोनों सोचा वहाँ पे जा रहे हैं। यहाँ से बाइक को चला के वहाँ पर ले जाओ। ये पूरी हमारा सोसाइटी का जो रोड होता है, मेन रोड है, यहाँ से हम निकल के आ गए हैं और यहाँ पे अभी जाना है। और इस तरह से इस साइड है अब गैरेज। थक गए ना आकाश, हैं? थक गए ना। आकाश बोल रहे थे, केरी उसने कसरत नहीं करी, तो आकाश अभी बोल रहे थे कई दिनों से हमने एक्सरसाइज नहीं की, तो आज हो गई। मैंने बोला वो बात तो सही है, अभी टाइम नहीं है एक्सरसाइज करने का, जो भी बहुत बड़ा, क्योंकि अभी बहुत अभी काम बचा हुआ है, इसलिए। तो अभी एक्सरसाइज हो गई, इतने दिनों से नहीं कर रहे थे ना, हाँ तो अभी एक्सरसाइज हो गई है पूरी। कहीं से और देखो वहाँ पर ट्रैफिक अभी जम चुका है, किस चीज का है? पता नहीं, यहाँ से कुछ नहीं दिख रहा है दूर दूर तक। तो हमारा मेन रोड आ चुका है यहाँ से ही, तो अभी जाएंगे। और धूप भी बहुत है और गर्मी भी बहुत है, इसलिए मैंने दुपट्टा घर से ही मैं बांध कर निकलती हूँ, इसलिए अभी मैंने छोड़ा ही नहीं है। इसलिए आप मुझे इस तरह से ही देखना पड़ेगा। वहाँ पर जाके यस, देखते अभी क्या वहाँ पे प्रॉब्लम है, अभी ठीक हो जाए तो अच्छी बात है। ठीक हो ही जाएगी। गैरेज है तो આકાશ ઘર સામે લઈ જા, हैं? ઘર સાંભળી છે, એમાં છે નહીં ને એક પૈડો નથી એમાં। વાંધો એ છે, એમાં છે નહીં। હમ, मैं ये बाइक लेके जा रहा हूँ। हाँ एक दिन मैं और हर्ष ऐसे ही साइकिल लेके जा रहे थे, हाँ, जब मैंने मेरा दूसरा ब्लॉग शूट किया था। क्या बात है। हाँ, साइकिल वाला ब्लॉग किया तो दूसरा शूट किया था, और ऐसे ही वहाँ से मैं पूरा लेकर जा रहा था। ओ माय गॉड, लेके चला गया। तो अभी साइकिल थी ना, अभी तो बाइक है ना। देखिए अभी देखिए जी, अभी आ गए हैं एक छोटी सी डेट पे। देख सकते हैं यहाँ पर शिक्षक के लिए। बजे दोपहर के 12। हाँ, और बजा दोपहर के 12, ठीक है। और विराली को भूख बहुत लग रही थी और बहुत ही ताप था, तो विराली बोले कि चलो कुछ ठंडा पिया जाए। मैंने बोला कि शिकंजी पी ले या फिर लेमन का जूस पी ले तो बेटर रहेगा। बोली नहीं, कुछ ठंडा खाना है। मैंने बोला चलो तो डॉन्सल में चलते हैं। अभी डेढ़ में आ गए हैं शिक्षक पीने के लिए। કેમ લાગ્યો? મજા આવી ને? તરસાને પાણી મળે ને કેવું ફીલ થાય। એક તો ભૂખ લાગે, મને એવું થાય જો ભૂખી રહું ને તો મને ધીમે Vibration આવવા મળે. અને માથું એટલે બહુ ચડે। મેં તો મને તમે કંઈક પાવો ત્યારે માથું ચડશે ને તો પછી બપોર પછી મારા મુખવાસે નહીં બનતી મારાથી, એમ એકલા મને તમે કંઈક ખવડાવો પેલા, મને તો ભૂખા મેં નહીં જવાનું, મેં હજુ તો ઘણું કામ બાકી છે, અડધું પીતું અડધું બાકી છે। નાના સિટીમાં 12 વાગી ગયા છે, એટલે મેં થોડું ખાઈ લઈને પછી કામ પતાવીને ઘરે પહોંચીને મને લાગે 1 થી 1.5 તો વાગી જાય। શું લાગે તમને? પણ આજે થયું કેવું સાથે સાથે ગાડી કે હે અમારે એક તો ગાડી હેરાન કરે, હા. પછી એના પછી છે ને 2 ફોન આવ્યા કે આંગળીઓ કરવાનું હતું, તો એમના માટેથી પૈસા વિડ્રોલ કરવાના હતા, એ ઇસ્યુ હતો, એ થયું। પછી એની સાથે સાથે 2 જગ્યાએથી પાર્સલ લેવા જવાનું છે, તો ત્યાં થયું, એટલે ભાગાદોડી એક સાથે વધી ગઈ એમ। અને બધું પાછું અહીંયા વરાછા જ છે, એટલે દોડધામ વધી જાય। સો એ માટેથી અત્યારે દોડધામ છે। હવે મેં બી ઘરે પહોંચ્યો એટલે 2 જ વાગી જવાના છે, 1:30 થી 2 હે ને વિરાજી? લાગે છે એવું, થકાઈ જાય એવું લાગે। બટ નો પ્રોબ્લેમ, અત્યારે થોડુંક બુસ્ટઅપ લઈ લઈએ એટલે વાંધો નહીં આવે, જો કે હે ને? સારું સારું। પૂરામાં ડ્રાયફ્રૂટ જ છે, અંજીર ને બદામ ને એવું જ નકરું રાખ્યું કાલે, મજા આવે છે। शिक्षक तो मजा आए ऑलवेज विराली। बच चुके यहाँ पर 2 और जागो भी जग रही है, वह भी जग रहे, क्योंकि हम लोग अभी घर पे पहुंचे हैं। वो सो गए थे, अभी हम घर पे पहुंचे हैं सब चीजें लेकर, और यहाँ पर अभी हमारी सूखी भाजी हो गई है रेडी, लेकिन किलोमीटर हो गए हैं पूरे, हैं? बहुत good। अभी હું ટેન્કડા થઈ છે ને? लगता है मुझे खाना ही नहीं है। મને એમ જ થયું, આવી થોડીક વાર તો હું લાંબો થઈ ગયો, પગ એટલા દુખવા મળ્યા, કારણ કે એક ધારા કંટ્રોલની ગાડી ઉપર હતા આપણે, 10 વાગે નીકળ્યા હતા ને એક ધારા કન્ટિન્યુ આપણે ગાડી ઉપર હતા, એટલે પગ દુખવા મળ્યા, 10 વાગ્યાના હતા। 10 વાગે નીકળ્યા। હા, અને પાછો તડકો એટલો, એટલે કેવું થાય। માથું ફાડીને ગયું એટલે દોડવા ગયા। કેટલી બધી વસ્તુ લાવવાની હતી, પેકેજ હતા, પછી ટેપ બોક્સ હતી, ઘણી બધી વસ્તુ હતી, તે બધું સામાન ને અત્યારે લઈને આવ્યા છે। કોઈ ફાઇનલી 2 વાગ્યા છે, અને હવે બેસીએ છીએ સૂકી ભાજી, અને સાથે છે આપણા દાણા, જે સવારમાં મોર્નિંગમાં વિરાલીએ બનાવ્યા હતા। પહેલા તમે મસ્ત, મને દાણા દાણા બહુ કેવા મજા આવી, મને બહુ મસ્ત લાગ્યા। મમ્મી પૂછીને મને કે હું બનાવ્યું? દાણા બહુ મસ્ત બનાવ્યા છે, મજા ખાવાની કે દાણા ખૂબ સરસ લાગ્યા, અને સાથે છે મસ્ત મજાની ખટ મીઠી છાશ। તો હવે બેસી જઈએ છીએ સૂકી ભાજી ને। તો ચાલો હવે બેસી જઈએ છીએ જમવા માટેથી। હજી જમી અને પાછું ફરી પાછું હજુ કામ છે। આ તો રેસ્ટ છે જ નહીં તો ડેલીના માટે વિરાલી રેસ્ટ હોય। બપોરના વિરાલી, મમ્મી અને જાગુ ત્રણેય સુઈ જાય 4 વાગ્યા સુધી, બટ આજે રેસ્ટ નથી અમને, હે ને? આજે સુવાની આજે કામ બધું છે, કામ ફિનિશ કરવાનું। તો ભાઈ વાગ્યા છે 4, અને એમની સાથે અત્યારે મુખવાસની ખૂબ સરસ મજાની તૈયારી થઈ રહી છે। પાનનો મુખવાસ આપણો બની રહ્યો છે, જુઓ
અહીંયા ટોપરું જોખાઈ ગયું છે, હવે સાથે આ બધું જોખવાનું છે અને એની સાથે અહીંયા મસ્ત મજાનું કટિંગ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો દ્રાક્ષ નખાઈ ગઈ છે, પાન આવી ગયા છે, દાણાદાળ આવી ગઈ છે, ડૂટી ફૂટી આવી ગઈ છે અને સાથે ચેરીનું કટિંગ અહીંયા થઈ રહ્યું છે. હે વિરાલી? કરિયાણા કેમ બધું કરિયાણું વેચતા હોય એમાં હા. કાંટો લઈને બેગે છે ને બધું કરિયાણું જોખતા રહેવું પડે ને. કેટલા ગ્રામ તમારે વજન, કયું વજન નાખવાનું છે એ બધું જોખતું રહેવાનું અહીંયા, એટલે ખ્યાલ આવે. સાથે જાગુબેન જોડાઈ ગયા છે. હા એટલે એમ જ કહું છું દરરોજ પાન અમુક મને મતલબ મારે ભાણી આવતા જ પાન અમુક શીખીને આવજો. શીખી જાય. શીખીને આવશે perfect marks સાથે. મામા બધાને મામા મમ્મી મુખવાસ મમ્મી ખાસ મુખવાસ મમ્મીને બહુ ભાવે છે મુખવાસ. બહુ ભાવે છે. બહુ ભાવે છે. હાથ તારી ને આય પછી એમ કે મમ્મી મુખવાસ મુખવાસ એમ કે છે. મીઠો માવો. મીઠો માવો હે. ના તો તેમ જ કે મીઠો માવો હોય. हाँ जो यहाँ બધું कटिंग અત્યારે થઈ રહ્યું છે, कटिंग पेस्टिंग सब चल रहा है यहाँ पर. सब अभी कंप्लीट हो जाए फिर उसके बाद मुखवास बन के रेडी हो जाएगा. और डिसाइड किया कि आज के दिन में पार्सल तो कर देना, अगर 5:30 बजे तक कंप्लीट हो गया ना तो क्योंकि उसके बाद पैकेजिंग करना है तो उसमें थोड़ी देर लग जाती है. तो सोच तो रहे वैसे अभी जल्दी हो जाएगा 4 बजे. अभी 1 घंटा है तो 1 घंटे में सब मिसल करके थोड़ा बहुत ऐसे रख देंगे तो टेस्ट भी बैठ जाएगा और ऐसे रहेगा तो कंप्लीट हो ही जाएगा. और आज 6 किलो मुखवास बनने वाला है. 6 किलो बनने वाला है. और एक सबको मुझे रिक्वेस्ट करनी थी. क्या रिक्वेस्ट थी? हमारा पान का मुखवास अभी बन रहा है तो अभी हमने नाम उसका डिसाइड नहीं किया, इसका नाम अभी हम हाँ 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 हम आपके ऊपर छोड़ते हैं, आपको कौन सा नाम अच्छा लगता है. हमने एक नाम तो सोचा है, कुछ ना कुछ नाम मिलेगा तो वही नाम रखने वाले हैं, मगर आप ज़्यादातर हमें कमेंट करना कि आपका नाम मतलब आप क्या सजेस्ट करते हैं, हमको जो अच्छा लगेगा तो आपका कमेंट में कोई भी नाम हमको अच्छा लगेगा उस तरह से हम नाम रखेंगे, वरना जो हमने जो सोचा है वो नाम रखेंगे. मगर मैं चाहती हूँ कि मैं मेरे फैमिली से पूछना चाहती हूँ कि उसने कुछ सोचा है हमारे मसाले के बारे में, पान के मुखवास के बारे में, तो सोचा हो तो मुझे कमेंट करना, तो हम आगे उसके मतलब बारे में आज हम सोचेंगे कि उसका नाम क्या रखना है पान के मुखवास के. तो ये मुझे बहुत ही बढ़िया बात है आप सभी को विराली ने बताई कि हम ये मुखवास बना रहे हैं, साथ ही में हमारा जो जूस आप सभी को प्रोवाइड कर रहे हैं तो उस फर्म का नाम एक सिलेक्ट किया जाए जहाँ से हमारी पहचान हो सके. तो हमने तो डिसाइड किया हो कि इस नाम से किया जाए, लेकिन कुछ ऐसा हो जो आप सभी के भी माइंड में रहे और आप सभी की जब भी रिमेम्बर करो तो कम्प्लीटली माइंड में बैठ जाए, ऐसा कुछ हम सोच रहे हैं ना विराली. नाम तो सोचा है, हर रोज आप सब मुझे बुलाते हैं विराली विराली, तो हम आगे उसका नाम वही रखना चाहते हैं विराली. मगर मैं देखना चाहती हूँ कि आपके इसके कुछ यूनिक आप दो ना तो बहुत ही बढ़िया रहे. हम देखते हैं, वरना तो मेरी पहचान मेरे नाम से ही है, तो मेरी चीज़ें है जो भी खाने की, तो मैं सोचती हूँ मेरे नाम से ही प्रख्यात तो मतलब सबके घर पे पहुँचे कि विराली का है, कि मैं मतलब विराली आगे उसमें मतलब लेबल होना चाहिए, मुझे ऐसा लगता है. फिर भी आप लोग कमेंट करना कि अभी हम क्या रखना चाहिए. यस आप सब लोग बहुत ही बढ़िया कमेंट कीजिएगा. आप सबके जो भी सजेशन है उसे मान्य रखेंगे, लेकिन उनमें से कौन सी कमेंट बढ़िया आती है जिसके बारे में हमें और सोचने पर मजबूर किया जाए Yes. कि ये नाम हमें रखना चाहिए. तो आप भी सोच समझकर हमें कमेंट कीजिए कि ये नाम सजेस्ट आप कर रहे हो तो उसके अकॉर्डिंग हम उसमें कुछ डिसाइड कर पाए. ठीक है ना. तो अभी चलिए थोड़ी देर में हेल्प करता हूँ. तो अभी बताया था ना मैंने मेरे वादे के मुताबिक कि 4:30 बजे तक कंप्लीट हो जाएगा. तो यहाँ पर हमारा लचकेदार मुखवास अभी बन के हो गया है रेडी. જો એના देख આવે ને सकते આમ, हैं आप. જોઈને મોઢામાં પાણી આવી જાય ને. हाँ 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 એને લચકો એકદમ એમ જો. લચાકેદાર. વેરી ગુડ. ચલો ભાઈ હવે મુખવાસ બનીને થઈ ગયો છે રેડી અને હવે બોક્સ પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. એટલે 5 વાગ્યા સુધીમાં બધી જ વસ્તુ ફિનિશ થઈ જાય એટલે 6-5 વાગે ને ત્યાં હું ને વિરાલી નીકળી જઈએ તો ડિલિવરી પણ આજના દિવસમાં નીકળી જાય અમારી. સો એ માટેથી બરોબર બરોબર ને બરાબર બરોબર ને બરાબર ભાઈ બરાબર. બરોબર ને. હા બરાબર. મુખવાસ બરોબર છે ને મારો ભાઈ. મુખવાસ એક નંબર છે ભાઈ. તો વાંધો નહીં. એક નંબર એક બેનનો આપણે મુંબઈથી એમણે છે ને 2nd નંબરનો ઓર્ડર આપણને કર્યો હતો. હવે એમને 500 ગ્રામ મગાવ્યો હતો પહેલી વખતે, 500 ગ્રામ પૂરો થઈ ગયો. એ કે આકાશભાઈ 500 ગ્રામ પૂરો થઈ ગયો, હજી કે 500 ગ્રામ બીજો ઓર્ડર કરી દેજો ને. પણ આ વસ્તુ છે ને આમ ભાવવા કરે હકે નો થાય. મીઠો માવો બધાને ભાવતો છે, બધા નાનાથી મોટા બધા મીઠો માવો ભાવે. એટલે મીઠા અને માવો મોઢું ફ્રેશ થઈ ભાવે. જાય, તમે ખાઓ ને પછી મોઢું મસ્ત થઈ જાય એમ. કારણ કે નાગરના પાન ને હા, મજા એટલા આવે. માટેથી. ઘીના દાણા બધું વરિયાળી મજા આવે ખાવાની સલીને બધું. એટલે આમ બધાને નાનાથી મોટા સુધી મુખવાસ તો બધાને ભાવે જ, મતલબ આ પાનનો કહેવાય ને એટલે મુખવાસ મજા और આવે. विराली अब हमारे सब्सक्राइबर पूछ रहे थे क्या पूछे? कि आपको दूसरा जो मुखवास आपने बताया था वो तिल का मुखवास है, साथ ही में अलसी का मुखवास है, तो उसके बारे में कुछ सोचो आप मुझे देख ही रहे ने पूरे दिन भागा दौड़ी तो मैं आज आकाश के दोपहर ही बोल रही थी आकाश का दिल का मुखवास, अलसी का मुखवास,
और 7 सीट का मुखवास सब कुछ बनाना, मेरे पास अभी टाइम ही नहीं बचता, तो मैं अभी कब कैसा बनाऊँ मुखवास, क्योंकि अभी मम्मी भी अभी खाते पे चले जाते हैं पूरे दिन, वरना वो घर पे रहते तो हम बाहर जाते कुछ विजिट करते, कुछ ना कुछ सामान लेकर आते, कुछ हम बनाते तो आपको हम दिखा पाते, इतना टाइम ही नहीं है, जो ऑर्डर आता है उसके लिए भागदौड़ी में रहते हैं हम, ऐसा हो जाता है। अभी तो ऐसा- मैं सोच रही हूँ कि टाइम मिले तो तब तक तो मैं आपको सबको मस्त मतलब दे ही दूंगी। तिल का मुखवास, अलसी का मुखवास और साथ ही में 7 सीड का, है ना विराली? ये 3 मुखवास हमें जो बनाना अच्छे वेरायटी मुखवास में होगी ना वो सारी मुझे सबको मतलब प्रोवाइड करनी खिलवानी है, क्योंकि खाने के बाद याद करना चाहिए कि हमने विराली का मुखवास खाया हुआ था, है ना? खाने के बाद में तुरंत याद आओ विराली का मुखवास कहाँ पे बना? विराली का मुखवास लाओ हाँ। और खाने के बाद तुरंत हमारा ब्लॉग स्टार्ट कर देना, क्योंकि काफी सारे हमारे सब्सक्राइबर है, वो जब उसका फोन आता है तब हमें यही बताते कि दोपहर में हम खाने के टाइम पे आपका ब्लॉग देखते हैं, पहले आपका देखते हैं फिर दर्शक भाई का, क्योंकि पहले हमारा 11 बजे आता है फिर दर्शक भाई का 1 बजे, तो दोनों का ब्लॉग हम खाने के टाइम पे देखते, तो बहुत ही बढ़िया बात है, उसे एंजॉय करते। जैसे कि लोगों को तारक मेहता की लत है, वैसे आप हमारा ब्लॉग की लत आप सभी को है, तो बहुत ही बढ़िया है। चलिए इस मस्त बात पर अभी हम पैकिंग शुरू करते हैं, है ना? बॉक्स Yes, पैकिंग yes. पीछे हो गया, तो दोनों अब सब लगाएंगे, फिंडला वाला भी और साथ ही में मुखवास वाला भी, दोनों अभी बॉक्स पैकिंग करना है। કરાવતા કેટલું થયું ને તમને બતાવું, આમ જો 6:45 વાગી ગયા, બીકોઝ કે ઘણી પ્રોસિજર હતી ને, અમને આ પેક કરવાનું હતું, સાથે સાથે એમનું સ્ટીકર નહીં હતું, પેકેજિંગની અંદર પેકેજિંગ હતું, અંદરનું પેકેજિંગ અને પાછું એમનું બહારનું પેકેજિંગ બંને હતું, હે ને વિરાલી? આપણે કે પણ ટાઈમ થોડોક લેટ થોડું થઈ ગયું, થઈ જ જાય, એટલે જો સાથે અત્યારે બોક્સ, કરાવું ને ત્યાં રસોઈ કરીને કેળવી પડતી આ બધા બોક્સ છે, બધા આપણે જો આ બધા જ્યુસના છે, અહીંયા તમે જોઈ શકો છો, આ બધા જ્યુસના છે, આપણે આ બધા જ્યુસના છે, આ સાથે અહીંયા જ્યુસનું છે અને બાકીના મુખવાસના છે. હા, આ પહેલામાં 1.5 કિલો છે, બાકીના 500 ગ્રામ ને 1 કિલોગ્રામ છે, આટલું જઈ રહ્યો છે 5.5 કિલો, અને બાકીના છે જ્યુસના. તો જેમને કોઈ પણને ઓર્ડર કરવાનો હોય તો નીચે આપણો નંબર મેન્શન કરેલો છે, અથવા અહીંયા નંબર તમને શો થઈ રહ્યો છે, તો આ નંબર ઉપર કોલ કરો અથવા વોટ્સઅપ પર મેસેજ કરો, તમારે જે કંઈ પણ વસ્તુ ઓર્ડર કરવાની છે એના રિગાર્ડિંગ તમને બધી જ ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે. અને સાથે હવે હું ને વિરાલી ફ્રેશ છે, અત્યારે ફ્રી થઈ અને હવે કુરિયર કરવા માટે જઈ રહ્યા છીએ, સાથે મોટું બાચકું લઈ લીધું છે. કુકરે થઈ ગયા, અરે વાહ, રસોઈ તૈયાર થઈ ગઈ છે એમ ને? અડધી પડધી કરી નાખી વેરી ગુડ, બધું સાથે સાથે થઈ ગયું એમ ને? હા, પછી આવીને લેટ થાય, બહુ મમ્મી થાકેલા હોય, તમે અડધું કરી નાખો, આવી થાય મારે ભાખરી ને શાક જ છે, હવે લોટે બાંધી દો. ઓકે, વેરી ગુડ. હવે જાદુબેન એક વસ્તુ એ હતી કે આપણે તમારા માટેથી કમેન્ટ આવી હતી કે તમે સ્ટડી કેટલું કર્યું છે, શેર કરો, બોલો કેટલું ભણી છે? મેં 12 કોમર્સ કમ્પ્લીટ કર્યું છે, હા, અને પછી? પછી 3 વર્ષ આઈટીઆઈ ના કોમ્પ્યુટર ઓપરેટર ના ઓકે, પછી જોબ ક્યાં ક્યાં કરી છે? જોબ મનોપુરમ ફાઇનાન્સ ગોલ્ડ લોન માં કરી છે આપણે. પછી ઓનલાઈન ની ઓફિસમાં ક્યાંક જતા હતા ને ઓનલાઈન ની તમે? ઓફિસમાં 6 મહિના કરેલી છે. હા, પછી આપણે બેટરીની કંપની આવે છે, એક્સાઇડ બેટરીની. એક સાઈડમાં? હા, શું વાત છે? એક્સાઇડમાં 3 વર્ષ એમાં જોબ કરી છે. ઓહો, 8.5 વર્ષ ટોટલ જોબ કરી છે. આટલું બધું ક્વોલિફિકેશન છે, હા. બહુ સરસ. એટલે તમારું એને આપ્યું એ જોબ તો સીધા પગારદાર, હો, જો સીધા. સીધા પગારદાર. હા, 8.5 વર્ષનો એક્સપિરિયન્સ છે. યસ યસ. હવે મેં જાતે બંધ કરી છે, એટલે ઘરેથી પણ એમ કે હવે આરામ કર, બહુ જોબ કરી. અચ્છા, અચ્છા. ગૌરવને કર્યું હોય તો ભાણિયા ભાઈ હારે આવશે, 8,000 પગાર. સાચવવાની જવાબદારી તમારી. પગાર થાય ને. હા, એટલે હવે 60 આવે. વિરાલી, તારું ક્વોલિફિકેશન શું છે? મારે બધાને ખબર જ છે. 12th. અચ્છા, મારું ને વિરાલીનું સેમ છે. મારું તો 12th થઈ નથી, વિરાલી ખબર છે તને? નહીં. મારું મેં 11 સુધી હું ભણેલો છું. હા. 11 મારું મેં પૂરું કર્યું ને પછી 12th છે ને મેં એક્સટર્નલમાં કર્યું હતું. હા, હા. અને 12th ની એક્ઝામ આપીને એક્સટર્નલમાં મેં આપેલી છે. અને એમાં જે કઈ પર્સન્ટેજ આવ્યા છે 78%, જે આખી લાઈફમાં નથી આવ્યા. જ્યારે ભણતર પૂરું થયું ને 87. ત્યારે જ પર્સન્ટેજ 87 ને 78 આવ્યા હતા. 87 છે મારે. 87 તમારે એને કહે છે. મારા કહેશો કે તારા? તારા જ કહું છું. મારા તો ભાઈ હાલો 10 પ્લસ થઈ ગયા હજી બોલો. આમ થાય, જોયું ને? મને તો મારે અંદરથી ખબર 89. નથી. હે? મારે 89. એ તો સારું કહેવાય ને. 89. એટલે આપણે મારે કોઈ દિવસ એટલા નથી આવ્યા, પણ આમાં આટલા આવ્યા એટલે એમ કે બહુ. અને પાછું આપણું ભણતર ત્યારે જ પૂરું થઈ ગયું. પછી કોલેજ લાઈફ આપણે એન્જોય નથી કરી. એમનું રીઝન એવું હતું કે ત્યારે ફેમિલીની સિચ્યુએશન થોડી વીક હતી, એટલે પછી ના છૂટકે આપણે જોબ જોઈન કરી લીધી અને પછી ભણતરમાં આગળ વધ્યા નથી. બટ અત્યારે પણ એવું જ છે કે જો આ સારું થયું કે એક રીતે આપણે કર્યું નથી, આપણી લાઈફમાં લખેલું હોય કે કાંઈ વાંધો નહીં, ભાઈ બંધ. મેં ક્યાં કોલેજ કરી છે? ઓ મજા આવું કે તો અમે બે બાર ભણેલા છે, પણ તાઈ ભાઈ. અત્યારે મેં કીધું ને કે ભણતર જરૂર નથી, અત્યારે ગણતર ગણતર જરૂરી છે. ગણતર, કારણ કે જો
કાલની ડેટમાં છે ને હું એક અંકુર વારીકો છે, કોઈ નામ સાંભળ્યું હોય તો હું એમનો પોડકાસ્ટ જોતો હતો, ત્યારે એ કહેતો હતો કે મારી છોકરી છે ને કે મારી છોકરી અત્યારે 6 વર્ષની છે, બરોબર. મારી છોકરી જ્યારે કોલેજ લાઈફમાં આવશે ને, કોલેજ લાઈફ એની આવશે ને ત્યાં સુધીમાં કે કોઈ લોકો ભણતર ઉપર ફોકસ જ નહીં કરે. બધી કે જે અત્યારે કેમ આપણી યુટ્યુબ છે, બ્લોગિંગ છે, ડિજિટલ, તો બધી જ વસ્તુઓ ડિજિટલમાં લોકો ફોરવર્ડ થઈ જશે કે આ બધી ભણતરમાં ને બધામાં છે ને કોઈ પડવા જ નહીં માંગે એમ. કારણ કે મને ખબર છે કે બીજા ભણે કેટલું એન્જિનિયર કેટલો ખર્ચો કરે, પણ જોબ મળે તો 20,000 પગાર, 25,000 પગાર. એના કરતા તમે જુઓ તો પેલા ગામડેથી હોય એ લોકો છે ને બ્લોગિંગ કરતા હોય, ટેકનિકલ વિડીયોઝ બનાવતા હોય, પછી કોઈ એમના સોશિયલ મીડિયા થ્રુ ફેમસ થયા હોય, કોઈ કોમેડી વિડીયોઝ, તો એમના કરતા આમની અર્નિંગ સારી હોય છે, ભણવું જરૂરી છે, જોડે જોડે ગણતર જરૂરી છે. બટ હવે એની લાઈફ એવી થઈ રહી છે. અમારે રીલ છે અત્યારે કામની બહુ, એટલે ફટાફટ કામ પતાય એમ. કામ પતાવી જો અત્યારે કોરિયર કરવાનું છે, કોથળા ભરીને જવાનું છે. ત્યારે 3 ભરાણો એમ કીધું ને, એકમાં આવી જાય ખબર ગયા વખતે એકમાં નહોતો એવું ને આપણે 3 કોથળા થયા હતા તે 3 દિવસે. થયા હતા. તો પછી આજે એકમાં નહીં આવે, આજે 3 જ થશે. સરસ સરસ, આપણા સબસ્ક્રાઇબરોનો એટલો પ્રતિભાવ છે એટલે ખૂબ સરસ. થેન્ક યુ મારા તરફથી બહુ હા, બહુ આ થેન્ક યુ. બધું છે તમને આભારી છે, બરોબર છે, તમારા સાચી બધાનો વાત છે. સપોર્ટ છે તો એમના લીધે જ તમે આભારી છે. બધું ઓર્ડર કરો તેમાંથી મેં બનાવી કરીને તમને મોકલી, નકર તમે શું કરી મોકલે, એટલે બધાને દિલથી થેન્ક યુ. હા, અને સાથે તમને બધાને એ પણ કહ્યું કે આજે તમે નામ અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. હા. તમે બધા વિચારજો, ભલે વ્લોગ જોઈ તમે અડધી કલાક વિચારજો પછી નામ સજેસ્ટ કર્યું, બટ કોમેન્ટ જરૂરથી કરજો. અને ઘણા તમારા બધાની લોકોને- કોમેન્ટની રાહ છે આપણે. ઘણા વિચાર ક્યારે આવે ખબર? સૂતા હોય ને ત્યારે વિચાર આવે, રાતે સૂતા હોય ને ત્યારે બધા વિચાર શરૂ થાય, ત્યારે વિચાર કોઈને આવે ને તરત કમેન્ટ કરી નાખજો. હા, ભલે 1 વાગે તમને વિચાર કમેન્ટ કરી દેજો. અમે 1 વાગે જાગતા છે તો તમને રિપ્લાય કરીશું કે નહીં આ નામ અમને કેવું કરાવો. ઓકે, અને જે કોઈ પણ બેસ્ટ નામ હશે ને કાલના બ્લોગની અંદર હું રિવીલ પણ કરીશ કે આ પર્સનનું નામ લઈને હું રિવીલ કરીશ કે આ બેને આ નામ આપ્યું છે, આ બેને આ નામ આપ્યું છે. તો એમાંથી અમે ડિસાઈડ કરીશું કે કયું બેટર થઈ શકે છે અને કયું આપણે બિઝનેસ રિગાર્ડિંગ કમ્ફર્ટ એમાં બેસી શકે એમ છે, એ ટાઈપનું આપણે કંઈક એમાં સેટ કરીશું. ઓકે, તો ફિલહાલ હવે જઈ રહ્યા છીએ. શું છે બોલો કે મેં બોલો. મારું નામ કીધું કે મારા નામ ઉપરથી આપણે શરૂ કરવું છે, કે મેં મારું નામ કીધું એ તમને રાઈટ લાગતું તો એમાં કમેન્ટ કરજો કે હાજરા બેન તમે કીધું કે તમારા નામથી સ્ટાર્ટ કરવું છે. હા, તો પણ એમાં પણ કમેન્ટ કરજો.